ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓએ અણઘડ વહીવટનો બનાવ્યો નવો રેકોર્ડ। વટવામાં ગરીબો માટે બનાવેલા 1000 આવાસ કોઈને ફાળવ્યા વગર જ ખખડી ગયા। 13 વર્ષ સુધી પડ્યા રહ્યા બાદ હવે આવાસ તોડવાની શરૂઆત। આરોગ્ય કેન્દ્રમાં સુરતના ઓલપાડમાં કામચોર કર્મચારીઓ મંત્રીના હાથે ઝડપાયા। 22માંથી 17 કર્મચારીઓ ગેરહાજર હોવાથી મુકેશ પટેલે માંગ્યો રિપોર્ટ। સોનોગ્રાફી મશીન પણ બંધ હોવાનો થયો ખુલાસો। શિહોર નગરપાલિકામાં નિવૃત્ત થયેલો ડમી કર્મચારી નોકરી કરતા ઝડપાયો। છેલ્લા 8 મહિનાથી અસલી કર્મચારીના બદલે કરતો હતો નોકરી। સુપરવાઇઝર અને ચીફ ઓફિસર જવાબ આપે, કોની મહેરબાનીથી ચાલી રહી છે પોલમપોલ। નર્મદામાં જનતાને આધાર કાર્ડ કઢાવવા માટે સરકારી કચેરીની બહાર કરવા પડે છે ઉજાગરા। આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ જનસેવા કેન્દ્રની ખોલી પોલ। સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, આ સરકારને બદનામ કરવાનું કાવતરું છે, કોઈ ક્ષતિ નથી। તિરુપતિ મંદિરના પ્રસાદમાં ગાય અને ભૂંડના માંસના અવશેષો મળતા ખળભળાટ। માછલી અને વનસ્પતિના તેલમાંથી લાડવા બનતા। ગુજરાતમાં કરાવેલા રિપોર્ટમાં થયો ખુલાસો, કેન્દ્રએ માંગ્યો રિપોર્ટ।